મારે છે ને આજ તેલ નાખવાનું હતું એટલે હું કહું લાઈ બોટલ હાથમાં આવી જ ગઈ છે તો થોડુંક માથામાં લીપોટા કરી જ દઉં. અને આ ભાઈ જો કેવા આરામથી સૂતા છે, મને એમ થયું અરે વાહ. પણ પછી મેં ખટકો રાખ્યો મારા કામ પતાવવામાં, નકર પાછો એની હારે ધડીકા મારે બહુ વધી જાય. એ બધું તો ઠીક, પણ હું સાફ સફાઈ કરતી હતી તો થોડુંક બહાર રામાયણ જેવું લાગ્યું તો મેં જોઈ લીધું. અને હું કહું હાલ પાછું કચરો ભરી લઉં. અને વખાણેલી ખીચડી ઓલા કહેતા નથી દાધે સોટી, ત્યાં જો અમારા ભાઈ જાગી ગયા અને મને કે હવે તમે અહીંયા સૂઈ જાઓ. માંડ કરીને મેં મારું કામ લીધું. કપડાં ગાહડો એક ધોવાના હતા અને ના અમારે 3 જણાના કેટલાક હોય, ફટોફટ પાણી વટે હું તો કાઢી નાખું. પણ મારે બાથરૂમ નાનું એટલે હું ઢળીને ધોવું પડે તો બાથરૂમ પણ ભેગું ધોવાઈ જાય એવું નથી. હું કપડાં સારા જ ધોઈ નાખું. ને મને એ ખબર નથી પડતી કે આ ડબ્બો ઊંચો છે તો હું નીચી છું. અને પાછું વળી કીડ્યું ને તો હું આમાં ખાવાનું છે ને તે જ્યારે હું હારા કરીને ચોખા મૂકું ને ત્યાં આમાં આવી જાવ. તમે વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.